પ્રભુનો આભાર માનીએ છીએ આપણે. અને હું બાઇબલમાંથી આજે બહુ મહત્ત્વની વાત તમારી સાથે શેર કરવા માગું છું. હું ચોક્કસ વિશ્વાસ કરું છું કે આ વાત અને વચન દ્વારા પ્રભુનો આત્મા તમારી સાથે એક નવી રીતે વ્યવહાર કરશે. ન્યાયાધીશોનું પુસ્તક તેનો 15મો અધ્યાય તે 14મી કલમથી આગળ. જ્યારે તે લેહીમાં પહોંચ્યા, સામસૂન વિશે લખ્યું છે. જ્યારે સામસૂન લેહીમાં પહોંચ્યા ત્યારે ફલિસ્તીઓએ તેમને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહોવાનો આત્મા તેમના પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂનના ઉપર લખ્યું છે કે યહોવાનો આત્મા પરાક્રમ સહિત આવ્યો. ત્યારબાદ શું થયું? તેમના પર પરાક્રમ સહિત આવ્યો અને તેમના હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા શણના જેવા થઈ ગયા અને તેમના હાથ પરના બંધન ખરી પડ્યા. 15મી કલમ. પછી તેમને ગધેડાનું તાજું જડબું મળ્યું. પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેમણે 1000 માણસોને મારી નાખ્યા. આમેન. શું પ્રભુનું અદ્ભુત વચન છે આ? સામસૂન જે એક ન્યાયાધીશ તરીકે છે, દેવે સામસૂનને પસંદ કર્યા અને ઇઝરાયેલીઓને પ્રોટેક્ટ કરી રહ્યા છે અને બધી રીતે આગેવાની આપી રહ્યા છે. અને એક સમય એવો આવ્યો કે સામસૂનને બાંધી દેવામાં આવ્યા. દોરડા બાંધી દીધા, દોરડાથી બાંધેલા હતા. અને એ સમય કહે છે કે યહોવાનો આત્મા પરાક્રમ સાથે સામસૂન ઉપર આવ્યો અને કે બંધનો તૂટી ગયા અને સામસૂનને એક સરસ જડબું મળી ગયું, ગધેડાનું તાજું. અને એ જડબું લીધું અને એ જડબાથી સામસૂને 1000 માણસોને મારી નાખ્યા. 1000 માણસોને જડબાથી મારી નાખ્યા. રાઈટ. સો એ જડબામાં કોઈ પરાક્રમ નહોતું, એ સામસૂન ઉપર અભિષેક હતો, જે અભિષેકના લીધે એ બાબતો બની. ભલાઓ આજે એ સામસૂનના હાથમાં જે રીતે એક જડબું આવી ગયું, જાણે એક હથિયાર બની ગયું સામસૂનના માટે. અને તેના દ્વારા સામસૂને 1000 ફલિસ્તીઓને મારી નાખ્યા. દેવના અભિષેક તરીકે આપણે આ બાબતને શીખવાની, સમજવાની જરૂરિયાત છે કે દેવનો અભિષેક જે તમારા પર છે ને, એક હથિયાર સમાન છે. તમારી પાસે હથિયાર છે, સ્પિરિચ્યુઅલ વેપન્સ છે. તમારું અભિષેક એ તમારું હથિયાર છે જે દેવે તમને આપ્યું. જડબામાં કશું જ હતું નહીં. તો સામસૂન ઉપર દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો અને ત્યારબાદ સામસૂને રમખાણ મચાવી દીધું. બરાબર. એ જ દેવનો આત્મા તમારા પર છે, એ જ દેવનું પરાક્રમ તમારા ઉપર છે. તો આપણે યાદ રાખીએ કે તમે દેવના અભિષિક્ત છો. પવિત્ર આત્મા તમારા પર દેવે મૂક્યો છે. દેવે તમને ખાસ અભિષેક આપ્યો છે. ત્યારે જે કંઈ બાબતો તમારી પાસે આવે છે ને, એક હથિયાર છે. એક હથિયાર છે. પ્રાર્થના એક હથિયાર છે. વચન એક હથિયાર છે. વર્શિપ એક હથિયાર છે. તમારી કબૂલાત એક હથિયાર છે. આ બધું એ હથિયાર છે વાલાઓ. જે તમારી પાસે આવે છે એક હથિયાર બની જાય છે, જેના દ્વારા તમે તમારા વ્યક્તિગત જીવનની નબળાઈઓ પર વિજય મેળવો છો. અહીંયા લખ્યું છે કે યહોવાનો આત્મા પરાક્રમ સહિત આવ્યો અને સામસૂનના બંધન તૂટી ગયા. સૌથી પહેલાં પવિત્ર આત્મા જ્યારે આવે છે, આપણા પરના બંધનો તૂટે છે. અને ત્યારબાદ જે રીતે સામસૂનના હાથમાં જડબું આવ્યું અને 1000 લોકોને મારી નાખે, તે જ રીતે તમારી પાસે જે વચન છે, જે હથિયાર સમાન છે, પ્રાર્થના હથિયાર સમાન છે, સગળું હથિયાર સમાન છે, તેના દ્વારા તમે બીમારીની ઉપર વટાવો છો, તમે બીમારી ઉપર જય મેળવો છો, તમે તમારી વ્યક્તિગત નબળાઈઓ પર જય મેળવો છો, તમારા વ્યક્તિગત પ્રશ્નો ઉપર, તમારા કૌટુંબિક પ્રશ્નો ઉપર તમે જય મેળવો છો, કેમ કે તમારી પાસે હથિયાર છે. વાલાઓ, દેવનો અભિષેક એ તમારું હથિયાર છે. દેવનો અભિષેક જે તમારા પર છે એ માઇટી છે, એ પરાક્રમી અભિષેક છે. અને એ અભિષેક તમારું હથિયાર છે. એ અભિષેક તમારા માટે રસ્તાઓ તૈયાર કરશે. એ અભિષેક તમારા માટે દ્વાર ઉઘાડશે. એ અભિષેક તમને વિજયી બનાવશે. એ અભિષેક તમારી સામેના દરેક અવરોધો તોડી નાખશે. અને એ અભિષેક જ તમને દેવની પાંખો નીચે રાખશે. એ અભિષેક તમને બીજા બધા લોકો કરતાં અલગ બનાવશે. અને એટલા માટે વાલાઓ, અભિષેકમાં ચાલવાની જરૂરિયાત છે. દેવે તમને અને મને પસંદ કર્યા છે. પવિત્ર આત્મા આપણા પર મૂક્યો છે. આપણને અભિષેક આપવામાં આવ્યો છે. એ અભિષેકમાં ચાલવાની જરૂરિયાત છે. આજે કદાચ જો કોઈ વ્યક્તિ પવિત્ર આત્મા પામેલો છે, દેવનો અભિષેક પામેલો છે અને કોઈક રીતે પડી ગયો છે, તો તેણે આજે બાબતને કબૂલ કરવાની જરૂરિયાત છે. દેવનો આત્મા મારા પર છે, દેવનો અભિષેક મારા પર છે. રોમન 11:29 લખ્યું છે, દેવનું તેડું અને કૃપાદાનો કદી રદ જતા નથી. આમેન. સો દેવની પસંદગી કદી કેન્સલ થતી નથી. માણસ દેવના તેડામાંથી ખસી જાય છે. માણસ અવિશ્વાસુ બને છે. દેવ કદી અવિશ્વાસુ બનતા નથી. સો આજે
દેવનો અભિષેક તમારા પર છે. તમને ઊંચા ઉઠાવવા માટે, તમને પ્રભુના માટે એક ઉપયોગી પાત્ર બનાવવા માટે, આ વિશ્વના માટે તમે આશીર્વાદનું કારણ બનો, તેના માટે દેવનો અભિષેક તમારા પર છે. તમારી પરિસ્થિતિ સામે ના જોશો, તમારી નબળાઈઓ સામે ના જોશો, તમારી જરૂરિયાતો સામે ના જોશો, તમારી સામે જે ઓપોઝિશન છે, જે પડકારો છે તેની સામે ના જોશો, કેમ કે બધી બાબતો પર વિજય મેળવવા દેવે તમને હથિયાર આપ્યું છે. એ છે તમારો અભિષેક. તમારો અભિષેક એ તમારો હથિયાર છે વાલાઓ. બાઇબલ આપણને એક શીખવે છે કે ગધેડાનું જડબું આવ્યું, સામસુને હજારો લોકોને મારી નાખ્યા. એ અભિષેક હતો, તેના લીધે એ બાબતો બની. આજે એ જ પરાક્રમી દેવનો પરાક્રમી અભિષેક તમારા પર છે. આપણે કોઈ સામાન્ય માણસ નથી, તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે ને હું દેવનો અભિષેક પામેલા લોકો છે. સો આજે આ સત્યને આપણે સમજવાની જરૂરિયાત છે. મારા ઉપર દેવનો જે અભિષેક છે એ મારું હથિયાર છે. એ મારું હથિયાર છે જે મારા જીવનમાં દરેક બાબતો પર મને વિજય આપશે, જેના દ્વારા હું દરેક શત્રુ ઉપર જય મેળવી શકીશ. એ જડબા દ્વારા ફલિસ્તી ઉપર સામસોનને જય મળ્યો, અભિષેકના લીધે બધું બન્યું. તો તમારા પર જે અભિષેક છે, જે દેવનો અભિષેક છે, જે ત્રિએક પરમેશ્વરનો અભિષેક તમારા પર છે, તમે એનોઇન્ટેડ છો, તમારા પર દેવનો અભિષેક છે, તમારા પર દેવના કૃપાદાનો છે. તો વાલાઓ એટલા માટે છે કે તમે પોતે એ અભિષેક દ્વારા આશીર્વાદિત થાઓ અને અભિષેક દ્વારા બીજા લોકો આશીર્વાદિત થાય, તમારા દ્વારા બીજા લોકો આશીર્વાદિત થાય. કે જેમ સામસુન ન્યાયાધીશ હતા, ઇઝરાયેલી લોકોને પ્રોટેક્ટ કરતા હતા, આજે દેવનો અભિષેક તમારા પર એટલા માટે છે તમારા દ્વારા માદાઓ સાજા થાય, તમારા દ્વારા દુષ્ટ આત્માઓ નીકળી જાય, તમારા દ્વારા બંધનો તૂટે, તમારા દ્વારા લોકો પ્રભુ તરફ ફરે. જેમ દેવે પાઉલને કહ્યું પ્રેરિતોના કૃત્ય 26મા અધ્યાયમાં કે તું લોકોને અંધારામાંથી અજવાળામાં લાવે, તેના માટે મેં તારો અભિષેક કર્યો છે. ભલાઓ દેવે તમારો અભિષેક કર્યો છે અંધારામાંથી અજવાળામાં લોકોને લાવવા, દેવનો મહિમા પ્રગટ કરવા. દેવે તમારો અભિષેક કર્યો છે. સો તમારા અભિષેકને શક્તિશાળી બનાવો. રોજ તમારા અભિષેકમાં નવું ને નવું તેલ પૂરતા જાઓ. પુષ્કળ સ્તુતિ આરાધના કરો, વચનોનું મનન કરો, દેવ સાથે સમય પસાર કરો, પુષ્કળ અન્ય ભાષામાં પ્રાર્થના કરો, અને દેવ તમને હજુ વધારે પાવરફુલ બનાવશે. તમને વધારે પાવરફુલ બનાવશે, કેમ કે આપણે પાવરફુલ દેવના પાવરફુલ બાળકો છે. તમે પાવરફુલ છો, હું પાવરફુલ છું, કેમ કે દેવનો આત્મા આપણા ઉપર છે, દેવનો અભિષેક આપણા ઉપર છે. સામસુન એ સમયે દેવની સેવા કરતા હતા, આપણે આ સમયમાં દેવની સેવા કરીએ છીએ. અભિષેક કામ કરે છે વાળાઓ, અભિષેક કામ કરે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર અભિષેક હતો. લુક 4માં તેમણે એમ કહ્યું, દેવનો આત્મા મારા પર છે. હાલેલુયા. પ્રભુ ઈસુએ કહ્યું, દેવનો આત્મા મારા પર છે, દેવે મારો અભિષેક કર્યો છે. શા માટે અભિષેક? રીઝન હોય છે. અભિષેક કરવા પાછળ એક કારણ હોય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહું, માદાઓને સાજા કરવા, પ્રભુનું રાજ્ય પ્રગટ કરવા, પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા, અને કહે છે કે આંધળાઓને દેખતા કરવા, બેરાઓને સાંભળતા કરવા દેવે મને મોકલ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક કરવામાં આવેલો એક કામના માટે, એક કાર્યના માટે. ભલાઓ એ જ રીતે દેવે તમારો અભિષેક કર્યો છે, એક કામના માટે અભિષેક કર્યો છે. સો તમે અભિષિક્ત છો, તમે અભિષિક્ત છો, અને અભિષેક પાવરફુલ છે વાલાઓ. પહેલા યોહાનના પત્રના 2 અધ્યાયમાં લખ્યું છે કે જે અભિષેક તમારા પર છે એ તમને બધું શીખવે છે. અભિષેક પાવરફુલ છે, રાઈટ. યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે એ અભિષેકના લીધે જોસરીઓ તૂટી જાય છે. એ અભિષેક જ્યારે આવે છે, પવિત્ર આત્માની હાજરી જ્યારે આવે છે, ત્યારે આપણા પરની જોસરીઓ તૂટી જાય છે, આપણા પરના બંધનો તૂટી જાય છે. અને એ અભિષેક જ્યારે આવે છે, બીજા લોકો પરના બંધનો પણ તૂટી જાય છે. શું અભિષેકમાં ચાલો. કદાચ કોઈ જગ્યાએ નબળા પડી ગયા છો, કદાચ પ્રભુના માર્ગમાંથી ખસી ગયા છો, બાઇબલ કહે છે હાલ તારણ છે, હાલ જ માન્યકાર છે. દેવે જે સારા કામની શરૂઆત તમારામાં કરી છે, દેવ કદી તેને પડતો મૂકતા નથી. ઊભા થાવ, બેઠા થાવ, કબૂલાત કરવાની શરૂઆત કરો કે દેવનો હાથ મારા પર છે, દેવનો હાથ મારા પર છે, દેવનો અભિષેક મારા પર છે, દેવે મને પસંદ કર્યો છે, દેવનો આત્મા મારા પર છે. હું પરાક્રમી છું, હું શૂરવીર છું, હું નાસી જનારો નથી. જેમ નહેમ્યા કોટ બનાવતા હતા, લોકો વિરોધ કરતા હતા, ત્યારે નહેમ્યા એમ કહું, શું હું નાસી જાઉં? મારે નાસી જવું જોઈએ? ભલાઓ નહેમ્યામાં એ કરેજ એટલા માટે હતી, એ હિંમત એટલા માટે હતી કે તેમના ઉપર દેવનો આત્મા હતો, તેમના ઉપર દેવનો અભિષેક હતો. આજે તમારા પર દેવનો અભિષેક છે, તમારા પર દેવનો અભિષેક છે, તમારા મારા પર દેવનો અભિષેક છે. અને એ અભિષેક તમારું મારું હથિયાર છે.
એ અભિષેક તમારું મારું હથિયાર છે. એને શાર્પ કરો, એને શાર્પ કરો, વધારે શાર્પ કરો વાલાઓ, કે બહુ મોટી બાબતો તમારા દ્વારા બનશે, બહુ મોટી બાબતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અભિષેકમાં ચાલી રહ્યા હતા, એટલા માટે તેમના જબ્બામાંથી સાજાપણાનું પરાક્રમ નીકળતું હતું. અભિષેકમાં ચાલી રહ્યા હતા માટે તમે અને હું જ્યારે અભિષેકમાં ચાલીશું ને, તો જેમ પ્રેરિતોના કૃત્યના 5મા અધ્યાયમાં લખ્યું છે કે પિત્તરના પડછાયા દ્વારા લોકો સાજા થતા હતા. 19મા અધ્યાયમાં છે પાઉલના વાપરેલા રૂમાલ દ્વારા લોકો સાજાપણું પામતા હતા. એ બાબતો હાલના સમયમાં બનશે, એ બાબતો હાલના સમયમાં બનશે. અભિષેક દ્વારા એ બધું બનશે. તમારી મારી તાકાતથી નહીં બને, તમારા મારા ડાપણથી નહીં બને, તમારી મારી આવડતથી નહીં બને, તમારી મારી બુદ્ધિથી નહીં બને. કારણ કે બાઇબલ એમ કહે છે જકારિયા 4માં, ના બળથી ના પરાક્રમથી, ના માણસોના બળથી, ના માણસોની શક્તિથી, પણ મારા આત્માથી, પણ મારા આત્માથી, પણ મારા આત્માના અભિષેકથી. સવારાઓ આ પૃથ્વી પર તમે શક્તિશાળી છો. દેવે તમને બીજા બધા લોકો કરતાં અલગ કર્યા છે, ત્યારે એ અલગતામાં ચાલો, અભિષેકમાં ચાલો. તમારા સમયનો સદુપયોગ કરો. રોજ પ્રભુની સાથે બેસો. માણસોથી ઘેરેલા ના રહેશો, માણસોની મધ્ય ના રહેશો. તમારા અભિષેકને ધારદાર બનાવો, તમારા અભિષેકને ધારદાર બનાવો, કે જ્યાં તમે જાઓ ત્યાં દેવનું રાજ્ય આવે, જ્યાં તમે જાઓ ત્યાં લોકો સાજાપણું પામે, જ્યાં તમે જાઓ ત્યાં બંધનો તૂટી જાય, જ્યાં તમે જાઓ દુષ્ટ આત્માઓ નીકળી જાય, જ્યાં તમે જાઓ ત્યાં લોકો પસ્તાવો કરે અને પ્રભુ તરફ ફરે. અભિષેકના લીધે બધું બનશે. અને દેવનો અભિષેક તમારા પર છે, કે ભૂતોને કાઢવા માટેનો અભિષેક તમારા પર છે. હાલેલુયા. એ તમારા જીવનમાં અને બીજાઓના જીવનમાં જે પહાડો છે તે પહાડોને ઉખેડી નાખવાનો અભિષેક તમારા પર છે. આમેન. આ દેવનું વચન છે વાલાઓ, આ કોઈ મારું વચન નથી, આ દેવનું વચન છે કે તમારા અને મારા પર જે અભિષેક છે એ પાવરફુલ છે. એ અભિષેક આપણું હથિયાર છે, અને એક એવું હથિયાર છે જે કદી નિષ્ફળ જતું નથી, કદી નિષ્ફળ જતું નથી. પ્રભુ આજના વચન દ્વારા તમને આશીર્વાદિત કરે અને અભિષેકમાં ચાલવા પ્રભુ તમને પુષ્કળ કૃપા પૂરી પાડે. પુષ્કળ અન્ય ભાષામાં પ્રાર્થના કરો. દેવની વાણી સાંભળો, વચન સાંભળો, પ્રભુ સાથે સમય પસાર કરો. અભિષેકમાં ધારદાર બનો, અભિષેકમાં ધારદાર બનો. આજે કદાચ તમારા જીવનમાં નબળાઈઓ છે, તમારા જીવનમાં પ્રશ્નો છે, એવી આદતો છે જેમાંથી તમે બહાર આવવા માંગો છો, નથી આવી શકતા. અભિષેકમાં ચાલશો ને તો જેમ સામસુન પરના બંધન ખરી પડ્યા, પવિત્ર આત્મા આવ્યો ત્યારે, એમ બધા બંધન ખરી પડશે. આમેન. અભિષેકમાં ચાલો, દેવે આપેલા અભિષેકમાં ચાલો. પ્રભુ તમારી મદદ કરે અને અભિષેકમાં ચાલવા દેવ તમારા પર કૃપા કરે, અને સતત દેવ પોતાનો આત્મા તમારા પર રેડ્યા કરે. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે, તમારા દ્વારા અનેક લોકોને આશીર્વાદિત કરે. થેન્ક યુ વેરી મચ.